नमस्कार विद्यार्थी मित्रों, श्री कर्मयोग विद्या संकुल हबुकुड़ आयोजित ऑनलाइन वर्गों में फरी वखत धोरण 12 आर्ट्सना भाईओ ने बहनों ने आवकारू छूं। मित्रों, तत्वज्ञान ना प्रकरण नंबर 2 ना प्रथम लेक्चर में आपणे जे बात करी हती ते बात में मात्र 2 ज बाबतो खूब महत्वनी हती के दलीलो माटेनुं रूप अने दलील माटेना रूपना स्थानापति निदर्शनो एटले के रूपमांथी कई रीते स्थानापति निदर्शनो मेळवी शकाय अने स्थानापति निदर्शनने आधारे कई रीते रूप शोधी शकाय आ बाबत विषे आपणे खूब ज विगते अभ्यास कर्यो हतो। अने हवे आपणे ज्यारे मनोयत्न 2.1 तरफ जई रह्या छीए त्यारे सौथी पहेला तो આપણે આ પ્રકરણમાં જે વાત કરવાની છે તેની વાત કરીએ, એટલે કે દલીલના રૂપનું પ્રામાણ્ય નક્કી કરવું એના વિશે જ આપણે આમાં વાત કરવાની છે। અને મિત્રો, અવારનવાર વિભાગ ઈ માં દલીલનું છે ઈ પ્રામાણ્ય નક્કી કરવાના દાખલા પૂછાતા હોય છે, એટલે આપણે એનો અભ્યાસ કરવાનો છે। પણ એની પહેલા આપણે થોડુંક છે ઈ पुनरावृत्ति करी लीए अने साथे साथे प्रमाणभूत दलील अने अप्रमाणभूत दलील कोने कहेवाय एना विषे आपणे खूब ज विगते वात करीए। मित्रों, हूँ एटला माटे भार मूकું છું કે आवा प्रश्नों अवारनवार विभाग ए ना विकल्पो अने विभाग बी ना जे 1-2 वाक्यमां उत्तर छे अने विभाग सी संक्षिप्तमां उत्तर आपो तेमां अवारनवार पूछाता होय छे। एटले आपणे आनी पहेला पण वात करी हती मित्रों के तर्कशास्त्र रूपलक्षी शास्त्र है, कारण के तर्कशास्त्र में एना विषय नहीं पण एना रूपनो अभ्यास करवामां आवे छे अने रूपमां आपने तमाम मित्रों ने ख्याल छे रूपमांथी दलील मेळववामां आवे छे। एटले आम जोईए तो आपणे आमांथी शुं फलित थाय छे तो के दलील फलित थाय छे। एटले के तर्कशास्त्रमा अथवा तत्वज्ञान तर्कशास्त्र में कोनो अभ्यास करवामां आवे छे तो के तर्कशास्त्र में दलीलोनो अभ्यास करवामां आवे छे। आ पृथ्वी मित्र पहली बाबत एटला माटे के घणीवार आवुं पूछातुं होय छे, आपणे नॉर्मल लागे पण आवुं घणीवार पूછી लेता होय छे, એટલે આપણે જાણ ખાતર કે તર્કશાસ્ત્રમાં દલીલોનો અભ્યાસ કરવામાં આવે છે। અને બીજું મિત્રો કે દલીલનો આપણે જે અભ્યાસ કરીએ છીએ એ દલીલમાં ઈ દલીલ કેવી હોય છે તો કે દલીલ હંમેશા પ્રમાણભૂત કે અપ્રમાણભૂત હોય છે। मतलब कोई पण दलील होय का तो प्रमाणभूत होय अथवा अप्रमाणभूत होय छे, बेमांथी एक तो होय ने होय ज। એટલે એ બાબત પર આપણને ખ્યાલ હોવો જોઈએ કે દલીલ હંમેશા કેવી હોય છે। પૂછી નાખીએ કે દલીલ હંમેશા કેવી હોય છે તો કે દલીલ હંમેશા પ્રમાણભૂત કે અપ્રમાણભૂત હોય છે। એને પણ આપણે છે લખી શકાય, दलील पण कही शकाय ने दलीलो पण कही शकाय। दलील हमेशा प्रमाणभूत के अप्रमाणभूत होय छे। એટલે કે તર્કશાસ્ત્રમાં કોઈ પણ દલીલનો અભ્યાસ કરવામાં આવે એ દલીલ હંમેશા પ્રમાણભૂત કે અપ્રમાણભૂત જ હોય છે। એટલે મિત્રો, હું એટલા માટે આ વારંવાર કહું છું કે આપણને પણ ખ્યાલ આવે કે ભાઈ સૌથી પહેલા તો કે તર્કશાસ્ત્રમાં કોનો અભ્યાસ કરવામાં આવે છે તો કે તર્કશાસ્ત્રમાં દલીલોનો અભ્યાસ કરવામાં આવે છે। સાથે સાથે તમે જે દલીલનો અભ્યાસ કરો છો એ દલીલ કેવી હોય છે તો કે તર્કશાસ્ત્રમાં જે દલીલનો અભ્યાસ કરવામાં આવે છે તે દલીલ
પ્રમાણભૂત અથવા અપ્રમાણભૂત હોય છે। એટલે કે દલીલનું પ્રામાણ્ય અથવા દલીલનું મૂલ્યાંકન પ્રામાણ્ય કે અપ્રામાણ્યની ભાષામાં જ થઈ શકે। એ પણ ચોખ્ખું છે, કારણ કે કાં દલીલ પ્રમાણભૂત હોય અથવા દલીલ અપ્રમાણભૂત હોય। એટલે કે દલીલનું મૂલ્યાંકન તમે જ્યારે કરો છો, જે આપણે આ સમગ્ર પ્રકરણ 2 માં કરવાનું છે, એ સમગ્ર પ્રકરણમાં આપણે તો કે દલીલનું પ્રામાણ્ય જ નક્કી કરવાનું છે। એટલે દલીલનું મૂલ્યાંકન કઈ ભાષામાં થઈ શકે? આપણો ત્રીજો પોઈન્ટ કહી શકાય કે દલીલનું મૂલ્યાંકન હંમેશા પ્રામાણ્ય કે અપ્રામાણ્ય ભાષામાં જ થઈ શકે। યાની જેવું જ છે કે દલીલ પ્રમાણભૂત કે અપ્રમાણભૂત હોય, એમ એની ભાષા કઈ હોઈ શકે અથવા કઈ રીતે તેનું મૂલ્યાંકન કરી શકાય? તો કે કાં દલીલ નું મૂલ્યાંકન કરતી વખતે તો કે કાં પ્રામાણ્ય કે અપ્રામાણ્ય જ હોય છે, અને એ જ ભાષામાં દલીલનું મૂલ્યાંકન થઈ શકે। પછી મિત્રો આપણે વાત કરીએ તો કે આપણને ખ્યાલ કેમ આવે કે આપણને જે દલીલ આપી છે તે પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે? આપણને કઈ દલીલ જોઈને ખ્યાલ ન આવી જાય કે આ જે આપણે દલીલ છે મિત્રો, જો આપણે યાદ હોવું જોઈએ, દલીલ એટલે શું? તો કે રૂપમાંથી મેળવવામાં આવેલા વિધાનો અથવા રૂપમાં આવતા વિધાન પરક પરિવર્તિઓને સ્થાને વિધાન મૂકવાથી દલીલ મળે છે। એટલે આપણે વારંવાર દલીલ દલીલ શબ્દ આવે એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ કે દલીલના રૂપમાંથી મેળવવામાં આવેલા વિધાનો। હવે તો કે દલીલના પ્રમાણભૂત કે અપ્રમાણભૂત રૂપ માત્ર તેની લાક્ષણિકતાઓને જોઈને જ કરી શકાય કે આપેલી દલીલ તો કે પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે, એ નક્કી કરવા માટે માત્ર ને માત્ર એના લક્ષણો, લાક્ષણિકતા એટલે એના લક્ષણો જોઈને જ નક્કી કરી શકાય કે આપેલી દલીલ પ્રમાણભૂત છે કે આપેલી દલીલ અપ્રમાણભૂત છે। એટલે લક્ષણ તપાસવા માટે આપણે કોનો ઉપયોગ કરવો પડશે? તો કે લક્ષણની તપાસ કરવા માટે આપણે માત્ર ને માત્ર સત્યતા કોષ્ટકની કઈ રીત? પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને દલીલનું પ્રામાણ્ય નક્કી કરવામાં આવે છે। એટલે કે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે એ મૂલ્યાંકન કરવા માટે, એ ચકાસવા માટે કઈ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે? તો કે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે તેની ચકાસણી કરવા માટે સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરવામાં આવે છે। તો મિત્રો આ જે વાત થઈ એ આપણે ઉપર છેલ્લી વાત કરી, અતિ મહત્વની છે, આમાં એક એક પોઈન્ટ મહત્વનો છે। અને હવે આપણે જે વાત કરવાના છીએ એ તો કે પ્રમાણભૂત દલીલ કોને કહેવાય અને અપ્રમાણભૂત દલીલ કોને કહેવાય, એની વ્યાખ્યા પણ બહુ સરસ છે મિત્રો। અને આપણે પ્રકરણ નંબર 1 માં જે વાત કરી હતી એના વિશે જ આપણે વિગતે વાત કરવાની છે। આપણને તમામ મિત્રોને સત્યતા કોષ્ટકની રચના કરતા આવડે છે? આધાર વિધાન કોને કહેવાય અથવા આદ્યસ્તંભ કોને કહેવાય અને ફલિત વિધાન કોને કહેવાય એ પણ આપણને ખ્યાલ જ છે। ફલિત વિધાન એટલે છેલ્લે તારવવામાં આવેલું વિધાન, અને આધાર વિધાન એટલે તો કે જેની આપણે રચના કરીએ છીએ એને આધાર વિધાન કહેવાય। જે મૂળ વિધાનમાંથી આપણે રચના કરીએ તેને આધાર વિધાન, અને ફલિત વિધાન એટલે તો કે દલીલના અંતે જે આપણે ફલિત કરીએ છીએ, સાબિત કરીએ છીએ એને ફલિત વિધાન કહેવામાં આવે છે। તો મિત્રો સૌથી પહેલા આપણને પ્રમાણભૂત દલીલ અને અપ્રમાણભૂત દલીલ આ બંને વચ્ચેનો જે તફાવત છે, જે ભેદ છે એ આપણને ખબર હોવો જોઈએ। એટલે સૌથી પહેલા આપણે વાત કરીએ પ્રમાણભૂત દલીલ કોને કહેવાય? મિત્રો વ્યાખ્યામાં પણ પૂછાય છે ઘણીવાર, એક બે વાક્યમાં ઉત્તર આવે છે, એમાં પણ આવે છે કે પ્રમાણભૂત દલીલ કોને કહેવાય છે? તો સાવ સાદી ભાષામાં મિત્રો કહેવું હોય આપણે આધાર વિધાન અને
ફલિત વિધાન આ બંને આપણે ધોરણ 11 માં આપણે જોઈ ગયા છીએ કે આધાર વિધાન કોને કહેવાય અને ફલિત વિધાન કોને કહેવાય. એટલે કે પ્રમાણભૂત દલીલ કોને કહેવાય? તો કે જેના આધાર વિધાનો સત્ય હોય તો તેના અથવા તેનું ફલિત વિધાન પણ સત્ય જ હોય. જો મિત્રો આ આપણે જે વાત કરી તે વાત કોની થઈ? તો કે પ્રમાણભૂત દલીલ એટલે શું? તો કે પ્રમાણભૂત દલીલની લાક્ષણિકતા એ કહી શકાય કે આધાર વિધાનો સત્ય હોય તો તેનું ફલિત વિધાન પણ સત્ય જ આવવું જોઈએ. મતલબ આધાર વિધાનમાં ટી હોય તો ફલિત વિધાનમાં પણ ટી જ આવવો જોઈએ. કારણ કે ટી એટલે સત્ય. આપણે હંમેશા ટી તરીકે તર્કશાસ્ત્રમાં સત્ય માટે ટી નો જ ઉપયોગ કરીએ છીએ. એટલે વારંવાર છે જ્યારે સત્ય આવે ત્યારે ટી અને ટી આવે ત્યારે સત્યની આપણી સમજણ છે એ ક્લિયર હોવી જોઈએ મિત્રો. એટલે કે પ્રમાણભૂત દલીલ કોને કહેવાય? તો કે જેના આધાર વિધાનો સત્ય હોય. આધાર વિધાનો સત્ય હોય તો તેનું ફલિત વિધાન પણ સત્ય જ હોય છે. એટલે આપણે જ્યારે સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીશું ત્યારે બહુ સરળતા રહેશે. માત્ર આપણે આધાર વિધાનો જોવાના છે. અને અપ્રમાણભૂત દલીલ કોને કહેવાય? કે અપ્રમાણભૂત દલીલ એટલે શું? તો મિત્રો એમાં છે કે આધાર વિધાનો સત્ય હોવા છતાં ફલિત વિધાન અસત્ય હોય તો તેને અપ્રમાણભૂત દલીલ કહેવાય. મતલબ આધાર વિધાન સત્ય હોય તો તેનું ફલિત વિધાન પણ સત્ય જ હોવું જોઈએ. અને જો આમ ન હોય તો એ દલીલ ક્યારેય પ્રમાણભૂત હોઈ શકે નહીં. તો કેવી છે? અપ્રમાણભૂત દલીલ છે. આપણે સત્યતા કોષ્ટકની રચના કરીને જે રીતે આપણે તો કે વિધાન માટેના રૂપ જોતા હતા કે તદેવાર્થક, સ્વવેઘાતી કે છે તો કે પરાયત રૂપ જોતા હતા, એ જ રીતે અહીંયા પણ આપણે આ જ બાબત ધ્યાનમાં લેવાની છે. ફટાફટ સત્યતા કોષ્ટકની રચના કરીને આપણને ખબર પડી જશે કે આપેલી દલીલ કેવી છે. એટલે કે પ્રમાણભૂત અને અપ્રમાણભૂત બે જ પ્રકારની દલીલ હોય છે. હવે આપણે જોઈએ તો કે અપ્રમાણભૂત દલીલ એટલે શું અથવા અપ્રમાણભૂત દલીલ કોને કહેવાય? તો કે આધાર વિધાનો સત્ય હોવા છતાં ફલિત વિધાન કેવું હોય છે? તો કે અસત્ય હોય તે દલીલને અપ્રમાણભૂત દલીલ કહેવામાં આવે છે. એટલે કે પ્રમાણભૂત દલીલ અને અપ્રમાણભૂત દલીલ નક્કી કરતી વખતે આપણે માત્ર આધાર વિધાન અને ફલિત વિધાનને ધ્યાનમાં લેવાના છે. મિત્રો બંને વ્યાખ્યા બહુ સમજણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરજો. બહુ સહેલી વસ્તુ છે કે જેના આધાર વિધાનો સત્ય હોય અને ફલિત વિધાન પણ સત્ય હોય તો તેને પ્રમાણભૂત દલીલ કહેવામાં આવે છે. પરંતુ આધાર વિધાનો સત્ય હોવા છતાં ફલિત વિધાન અસત્ય હોય તો તેને અપ્રમાણભૂત દલીલ કહેવામાં આવે છે. હવે આપણે તો કે મિત્રો સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને આપણે તો કે દલીલનું પ્રામાણ્ય નક્કી કરવાના દાખલા જોવાના છે. પણ એ પહેલા આપણે તો કે જે પ્રાતિક રજૂઆત કરતા આપણને આવડતી હોવી જોઈએ કે દલીલમાંથી કઈ રીતે રૂપ બનાવી શકાય. કારણ કે રૂપમાંથી જ આપણે છે દલીલનું પ્રામાણ્ય કે અપ્રામાણ્ય નક્કી કરવાનું છે. એટલે કે આપેલી દલીલ પ્રમાણભૂત છે
કે આપેલી દલીલ અપ્રમાણભૂત છે એ સાબિત કરવા માટે આપણે તો કે સત્યતા કોષ્ટકની રચના કરતી વખતે તમને જે દલીલ આપી છે આપણે તેનું તો કે રૂપ છે એ શોધવું પડશે. એટલે આપણે દલીલની ચકાસણી કરતા પહેલા આપણે સ્થાનાપતિ નિદર્શનમાંથી કઈ રીતે રૂપની રચના કરવામાં આવે એના છે આપણે મનોયત્ન 2.1 માં જે દાખલા આપેલા છે આપણે અમુક દાખલાનો અભ્યાસ કરીએ. મિત્રો બહુ સરળ દાખલા છે. કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર તમે સ્થાનાપતિ નિદર્શનમાંથી આરામથી છે એ તો કે એ કયા રૂપનું સ્થાનાપતિ નિદર્શન છે એ સરળતાથી સમજી શકાય છે. તો હવે આપણે 2.1 માં જે સ્થાનાપતિ નિદર્શનના આધારે રૂપની શોધ કરવાની છે એ દાખલાની વાત કરીએ. હવે તો કે તમારી નજર સામે આપણે મનોયત્ન 2.1 નો પ્રથમ દાખલો જ અહીંયા તમારી સામે મૂક્યો છે સમજણ માટે કે જો કલાપી કવિ છે તો કલાપી કલ્પનાશીલ છે. કલાપી કવિ છે તેથી કલાપી કલ્પનાશીલ છે. મિત્રો આ આપણને તો કે દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન આપેલું છે. એટલે કે દલીલનું રજૂઆત આપણને આપવામાં આવેલી છે. આમાંથી આપણે દલીલ માટેના રૂપની શોધ કરવાની છે. આપણે જે દાખલા પૂછાય છે એ આ રીતે આપણે દલીલ આપેલી હોય છે અને દલીલમાંથી સૌપ્રથમ રૂપ મેળવવાનું અને રૂપને આધારે પછી આપણે તેનું પ્રામાણ્ય કે અપ્રામાણ્ય નક્કી કરવાનું હોય છે. સીધું જ આપણને ક્યારેય રૂપ આપવામાં આવતું નથી. એટલા માટે આ દાખલા આપણા માટે બહુ મહત્વના છે. મિત્રો પ્રાતિક રજૂઆત નથી, ખાસ ખ્યાલ રાખજો. કારણ કે પ્રાતિક રજૂઆતમાં વિધાનપરક અચળનો ઉપયોગ આવે છે, જ્યારે આ શું છે તો કે આ તો સ્થાનાપતિ નિદર્શન એટલે કે આમાંથી આપણે રૂપ શોધવાનું છે. રૂપમાં હંમેશા વિધાનપરક પરિવર્તીઓ જ આવે, ક્યારેય વિધાનપરક અચળ આવી શકે નહીં. એટલે કે તમે જે રજૂઆત કરો છો એ તમારે વિધાનપરક પરિવર્તી એટલે કે સ્મોલ અક્ષરમાં જ કરવાની છે. મિત્રો સૌથી પહેલા તો એ નક્કી કરી લઈએ કે આપણને કેટલા અહીંયા છે એ વિધાન બતાય છે. તો કે પહેલું વિધાન છે કવિ આજે કલાપી કવિ છે અને બીજું કલાપી કલ્પનાશીલ છે. કારણ કે કલાપી કવિ છે એ વિધાન બીજી વખત આવે છે અને કલાપી કલ્પનાશીલ છે તે વિધાન પણ બીજી વખત આવે છે. આપણી પાસે માત્ર બે જ વિધાન છે. ક્યાં ક્યાં? તો કે કલાપી કવિ છે આ એક વિધાન અને બીજું છે કલાપી કલ્પનાશીલ છે આ બીજું વિધાન. તો બે વિધાન છે. પ્રથમ વિધાન માટે આપણે પી અને બીજા વિધાન માટે ક્યુ ધારી લઈએ. ઓલામાં આપણે અહીંયા પી પછી વિધાન મૂકતા હતા, અહીંયા છે વિધાન આપેલું છે અને એમાંથી આપણે રૂપ શોધવાનું છે. મિત્રો બંને રીતે અરસપરસ સમજી શકાય છે કે રૂપમાંથી વિધાન અને વિધાનમાંથી રૂપ કઈ રીતે મેળવી શકાય. હવે તો કે આપણને ખ્યાલ છે કે દલીલ માટેના રૂપમાં બે જ બાબતો આવે છે. એક તો કે વિધાન પર પરિવર્તીઓ અને બીજી બાબત કઈ છે? તાર્કિક કારક. અહીંયા તમને કયું કારક બતાવે છે? એને તાર્કિક કારક કે તાર્કિક સંયોજકો પણ કહી શકાય છે. એને યાદ રાખવા માટે આપણે તો કે તેના માટે વપરાતા શબ્દ કે શબ્દ જૂથની સમજણ મેળવવી પડે. જો તો બતાય છે કયું કારક હશે? જો તો શરતી કારક એટલે કે શરતી કારક અને પરિવર્તીઓનો તરીકે પી અને ક્યુ ને આધારે આપણે તો કે દલીલ માટેના રૂપની રચના કરવાની. જોઈએ હવે કલાપી કવિ છે એના માટે તે શું ધારેલું છે? પી. તો કે અહીંયા સૌપ્રથમ પી કારક ક્યુ છે? જો તો એટલે કે શરતી. પી શરતી કલાપી કલ્પનાશીલ છે. કલાપી કલ્પનાશીલ છે એના માટે ક્યુ એટલે અહીં મૂકશું આપણે ક્યુ.
પી શક્તિ ક્યુ. હવે તમે જુઓ કલાપી કવિ છે એના માટે આપણે તો કે પી ધારેલો છે એટલે માત્ર અહીંયા પી મૂકીએ આપણે. તેથી અહીંયા તેથી લખશું નહીં પણ આપણે આ રીતે તેથી નું ચિહ્ન કરીશું. કલાપી કલ્પનાશીલ છે. કલાપી કલ્પનાશીલ છે માટે આપણે ક્યુ ધારેલો છે અને તેથી ક્યુ લ્યો મિત્રો. આ થઈ ગઈ આપણી તો કે દલીલના માટેનું રૂપની રજૂઆત. ક્યુ રૂપ બન્યું તો કે પી શક્તિ ક્યુ પી તેથી ક્યુ. આ આપણા દલીલ માટેના સ્થાનાપતિ નિદર્શનમાંથી આપણે તો કે દલીલ માટેનું જે રૂપ છે એની રચના કરી અને હવે પછી તો કે આના આધારે સત્યતા કોષ્ટકની રચના કરવાની હોય છે. એટલે 3 સ્ટેપ આવશે કે સૌથી પહેલા તો દલીલમાંથી દલીલનું રૂપ અને દલીલના રૂપમાંથી સત્યતા કોષ્ટકની રચના અને સત્યતા કોષ્ટકની રચના પછી આપેલી દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે એનો આપણે છે એ શોધ કરી શકાય. એટલે મિત્રો આ છે એ પ્રથમ દાખલાની જે રજૂઆત હતી આપણે ત્યાં સમજવાનો પ્રયત્ન કર્યો છે. હજી આપણે છે આવા 2 કે 3 દાખલા જોઈએ જેથી કરીને દરેક વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને સરળતાથી સ્થાનાપતિ નિદર્શનમાંથી રૂપ મેળવવાની બાબતનો ખ્યાલ આવી શકે. આપણને બોર્ડ માથે મનોયત્ન 2.1 નો જે ત્રીજો દાખલો છે તે બતાય છે. મેં એટલા માટે આ દાખલાની પસંદગી કરી છે કે ઘણો બધો લાંબી દલીલ છે. એટલે દલીલ મિત્રો ગમે તેટલી લાંબી હોય એનું રૂપ હંમેશા નાનું જ બનશે અને જો આપણે દલીલમાંથી કઈ રીતે રૂપની રચના કરવામાં આવે છે એનો ખ્યાલ આવી જાય અને રૂપને આધારે આપણને સરળતાથી સત્યતા કોષ્ટકની બાબત સમજાઈ જશે. એટલે કે તમારી સામે જો તમે કે જો તમે યોગ કરો છો તો તમે નિરોગી બનો છો. જો તમે નિરોગી રહો છો તો તમે સમાજને ઉપયોગી બનો છો અને તેથી જો તમે યોગ કરો છો તો તમે સમાજને ઉપયોગી બનો છો. હવે આપણે તો કે આ લાંબી લાંબી દલીલમાં સૌપ્રથમ મિત્રો આપણે તો કે એના જે આધાર વિધાનો છે એની અલગ તારવણી કરી લઈએ અને એના માટે છે આપણે જે રૂપ માટે વિધાન પરિવર્તન ઉપયોગ કરીએ છીએ એ મૂકતા જઈએ તો કોઈ પણ દલીલ હોય એકદમ ટૂંકી અને સરળ બની જાય છે. જો તમે પહેલું વિધાન કયું છે તમે યોગ કરો છો અહીં લખો તારે તમે યોગ કરો છો તો કે આના માટે આપણે શું ધારીશું તો કે એના માટે મેં ધાર્યો તમે યોગ કરો છો એના માટે મેં પસંદગી કરી પી ની. બીજું વિધાન કયું છે તમે નિરોગી રહો છો તમે નિરોગી રહો છો આના માટે ક્યુ. તમે યોગ કરો છો એના માટે પી. તમે નિરોગી રહો છો એના માટે ક્યુ. હવે આગળ આવો તમે નિરોગી રહો છો એ આપણે આવી ગયું છે એના માટે આપણે ક્યુ ની પસંદગી કરી છે. એટલે આપણી દલીલમાં જ્યાં જ્યાં આ વિધાન આવે ને આપણે શું મૂકવાનું રહેશે તો કે ત્યાં આપણે ક્યુ મૂકવાનો રહેશે. તમે સમાજને ઉપયોગી બનો છો એ આપણે એવું નથી લઈ લઈએ અહીંયા તમે સમાજને ઉપયોગી બનો છો આના માટે લઈ લઈએ આપણે આ. જો પછી તો કે તમે યોગ કરો છો આ વિધાન આપણે આગળ આવી ગયેલું છે એના માટે આપણે પી ની પસંદગી કરી છે. તમે સમાજને ઉપયોગી બનો છો એની આપણે વાત થઈ ગઈ છે એના માટે આપણે આર ની પસંદગી કરેલી છે. એટલે કે દરેક વિધાન બે વખત આ દલીલમાં આવે છે પણ નિયમ પ્રમાણે એકનું એક વિધાન બીજી વખત આવતું હોય તો તેના માટે તમે જે પરિવર્તનની પસંદગી કરી છે
એ જ લખવાનું રહેશે. એના માટે અલગ એક દલીલ પૂરતી વાત છે, આપણે અન્ય દલીલ માટે નહીં. પણ આ દલીલમાં જેટલી વખત વિધાન આવે તેટલી વખત તે જ પરિવર્તી મૂકવા પડે છે. મિત્રો રૂપ શોધીએ, બહુ હેલી વસ્તુ. કારક નક્કી કરી લો. જો તો, જો તો, જો તો. જો તો હોય એટલે તો કે આપણે કયું કારક હોય? તો કે શરતી કારક. હવે તમે જો, તમે યોગ કરો છો એના માટે આપણે પી. મિત્રો રૂપ બહુ સરળ છે અને બહુ નાનું છે. તમે નિરોગી રહો છો એના માટે ક્યુ. પણ એક યાદ રાખજો કે આપણે વિધાન પરિવર્તીમાં સ્મોલ અક્ષરનો જ ઉપયોગ કરીશું. તમે નિરોગી રહો છો એટલે થશે તમે નિરોગી રહો છો માટે આપણે ક્યુ પસંદ કર્યો છે એટલે અહીંયા આવશે ક્યુ. શરતી તમે સમાજને ઉપયોગી બનો છો એના માટે આપણે આ. તેથી જો મિત્રો એકદમ સરળ રજૂઆત છે. તમે યોગ કરો છો એટલે કે તમે યોગ કરો છો માટે પી. શરતી તમે સમાજને ઉપયોગી બનો છો માટે આ. લો મિત્રો, આ તમારી સામે થઈ ગઈ આપેલ દલીલના રૂપની રજૂઆત. મતલબ આ સ્થાનાપતિ નિદર્શન આ રૂપમાંથી નિષ્પન્ન કરવામાં આવ્યું છે અને એની દલીલની રજૂઆત આ રીતે હોય અને આના સ્થાનાપતિ નિદર્શન આ રીતે હોય છે. એટલે આમાંથી આ અને આમાંથી આ આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. બહુ મિત્રો સહેલી રજૂઆત છે. કોઈ પણ પ્રકારની મુશ્કેલી આપણને પડશે નહીં. પણ એક યાદ રાખવાનું છે, અલગ વિધાનની રચના કરી નાખવાની અને ત્યાર પછી તો કે એક વિધાન જો બીજી વખત આવતું હોય તો આપણે તેના માટે પણ છે એ જ પરિવર્તનનો ઉપયોગ કરીએ અને જેથી કરીને આપણે સાચી દલીલની સહી અથવા સાચા દલીલના રૂપ માટેની શોધ કરી શકીએ. તો મિત્રો અહીંયા આપણે છે કે સ્થાનાપતિ નિદર્શન કયા રૂપનું છે એનો અભ્યાસ કર્યો અને મનોયત્ન છે 2.1 ના 2 ઉદાહરણ દ્વારા આપણે વધારે સમજવાનો પ્રયત્ન કર્યો. મિત્રો 10 દાખલા આપણને આપેલા છે. હજી આપણે એક દાખલો જોઈએ અને ત્યાર પછીના 7 દાખલા છે એ તમારે હોમવર્કમાં ઘરે કરવાના છે. હવે મિત્રો તો કે મનોયત્ન 2.1 નો 7મો દાખલો આપણે જોઈએ. થોડોક લાંબો છે અને આ દાખલો આપણે દલીલ કે દાખલો જે કહીએ જો સમજી લઈએ તો આપણને હવે કોઈ પ્રકારની મુશ્કેલી નહીં પડે એવી આશા રાખું છું. કે જો કૌંસમાં યુવાનો આદર્શવાદી છે અને યુવાનો ઉત્સાહી છે તો અને તો જ દેશનું ભાવિ ઉજ્જવળ છે. યુવાનો આદર્શવાદી છે અને ઉત્સાહી છે તેથી દેશનું ભાવિ ઉજ્જવળ છે. મિત્રો કોઈ પણ પ્રકારની દલીલ ગમે તેટલી લાંબી હોય પણ સૌથી પહેલા જો આપણે વારંવાર ન લખીએ તો શું ધારી પણ લેવાય કે યુવાનો આદર્શવાદી છે. આના માટે આપણે એક પરિવર્તનની ધારણા કરવી પડશે. યુવાનો ઉત્સાહી છે એના માટે બીજા પરિવર્તનની અને સૌથી છેલ્લે દેશનું ભાવિ ઉજ્જવળ છે એના માટે આપણે ત્રીજા પરિવર્તનની ધારણા કરવી પડશે. લખી પણ શકાય. આપણે જે લખી લઈએ કે પહેલું વિધાન આપણું કયું છે તો કે યુવાનો આદર્શવાદી છે. આ પહેલું વિધાન છે. બીજું વિધાન કયું છે? યુવાનો ઉત્સાહી છે. બીજું વિધાન છે અને સૌથી છેલ્લે દેશનું ભાવિ ઉજ્જવળ છે. આ ત્રીજું વિધાન છે. દેશનું ભાવિ ઉજ્જવળ છે. હવે જો અહીંયા યુવાનો આદર્શવાદી છે, અહીંયા આવી ગયું છે. યુવાનો ઉત્સાહી છે, અહીંયા આવી ગયેલું છે. દેશનું ભાવિ ઉજ્જવળ છે, એ અહીંયા પણ છે. એટલે એક ને એક વિધાન
2 વખત આવે છે, આપણે એના માટે અલગ પરિવર્તનની પસંદગી કરવાની અથવા ધારણા કરવાની જરૂર છે નહીં. સૌથી પહેલા જો તમે યુવાનો આદર્શવાદી છે એના માટે P ધારી લઈએ, યુવાનો ઉત્સાહી છે એના માટે Q ધારી લઈએ, અને દેશનું ભાવિ ઉજ્જવળ છે એના માટે આપણે R ધારી લઈએ. આમ વિધાન 6 છે કુલ, પણ 3 વિધાનનો ઉપયોગ 2 વખત કરવામાં આવતો હોવાથી મુખ્ય આપણી પાસે અહીં 3 વિધાનો છે. પહેલું છે યુવાનો આદર્શવાદી છે એના માટે P, યુવાનો ઉત્સાહી છે એના માટે Q, દેશનું ભાવિ ઉજ્જવળ છે એના માટે R ની આપણે પસંદગી કરેલી છે. હવે જો મિત્રો તમે કે આપણે હવે તો કે દલીલના રૂપની અહીંયા છે રજૂઆત કરવાની છે. સૌથી પહેલા આપણે જે કૌંસનો ઉપયોગ પહેલા જ કરવો પડે. જો તમે કે યુવાનો આદર્શવાદી છે અને યુવાનો ઉત્સાહી છે, તો સૌથી પહેલા તમે જુઓ યુવાનો આદર્શવાદી છે એના માટે આપણે શું લીધું છે P, તો કૌંસમાં લખવું પડશે P અને શબ્દ જૂથ આવે છે એટલે આપણો તાર્કિક કારક થશે સમુચ્ચય. યુવાનો ઉત્સાહી છે એના માટે આપણે તો કે Q ની ધારણા કરી છે, કૌંસ પૂરો. જો, તો અને તો જ એટલે દ્વિશક્તિ આપણે મૂકી દઈશું દ્વિશક્તિ. દેશનું ભાવિ ઉજ્જવળ છે, દેશનું ભાવિ ઉજ્જવળ એના માટે આપણે R ધારીએ છીએ. જો મિત્રો પહેલી રજૂઆત થઈ ગઈ, તમને બતાવીશ P સમુચ્ચય Q દ્વિશક્તિ R. કઈ રીતે? તો કે યુવાનો આદર્શવાદી છે એના માટે P, યુવાનો ઉત્સાહી છે એના માટે Q, દેશનું ભાવિ ઉજ્જવળ છે એના માટે આપણે આ ધારણા કરી છે. એટલે આ આપણો પહેલું સ્ટેપ જે આપણે પહેલું સંયુક્ત વિધાન આપ્યું છે એની આપણે રજૂઆત કરી. હવે તમે જુઓ યુવાનો આદર્શવાદી છે અને ઉત્સાહી છે, જે આપણે કૌંસ બતાય છે એ જ કૌંસ અહીંયા બીજી વાર આપણને આપેલો છે. એટલે આપણે શું કરીશું તો કે આપણે તેને યુવાનો આદર્શવાદી છે અને ઉત્સાહી છે, યુવાનો આદર્શવાદી છે માટે આપણે P અને યુવાનો ઉત્સાહી છે માટે Q. તેથી દેશનું ભાવિ ઉજ્જવળ છે એના માટે લીધો આપણે લ્યો મિત્રો. આ થઈ ગઈ દલીલના રૂપની શોધવાની વાત કે સ્થાનાપતિ નિદર્શનને આધારે એ કયા રૂપનું સ્થાનાપતિ નિદર્શન છે એની આપણે બહુ સરળ સમજૂતી મેળવી. મિત્રો આપણે 3 ઉદાહરણ જોઈએ. આપણે 3 ઉદાહરણને આધારે જોઈએ તો સૌથી પહેલા આપણે આમાં કશું જ નથી કરવાનું, કારણ કે હું તમને જે વાત કરું છું તે સત્યતા કોષ્ટકની રીત દ્વારા જે આપણે પ્રામાણ્યની બાબત નક્કી કરવાની છે, દલીલનું પ્રામાણ્ય નક્કી કરવાનું છે. એમાં સૌથી પહેલા તો કે આપણે આપેલ દલીલનું જે રૂપ છે એની રજૂઆત કરતા આપણને આવતી હોવી જોઈએ, અને એટલા માટે જ આ બાબત પર ભાર મૂકું છું કે મિત્રો બાકીના 7 દાખલા જે વધ્યા છે એ આપણે તો કે 7 દાખલાની આ રીતે છે આપણે રૂપની રજૂઆત કરતા શીખવાની છે. કારણ કે આપણને રૂપની રજૂઆત આવડશે તો અને તો જ આપણે સત્યતા કોષ્ટકની મદદથી દલીલનું પ્રામાણ્ય નક્કી કરી શકશું. એટલે સૌથી પહેલા આપણે તો કે આપેલ દલીલમાંથી રૂપની રજૂઆત કરતા શીખ્યા છીએ. 3 દાખલા થકી મેં તમને વધારેમાં વધારે સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બાકીના 7 દાખલા તમારે હોમવર્કમાં તમારી રીતે પૂર્ણ કરવાના છે. મિત્રો આશા રાખું છું કે અહીંથી મારા દ્વારા જે સમજણ આપ સર્વ મિત્રોને આપવામાં આવે છે તે તમે સરળતાથી સમજી શકતા હશો, અને વધારેમાં વધારે એકાગ્રતાથી અભ્યાસ કરીએ અને આપણા સમયનો સદુપયોગ કરીએ તો અને તો જ આપણે જ્વલંત સિદ્ધિ હાંસિલ કરી શકશું. મિત્રો ફરી વખત આપણે આને પછીના લેક્ચરમાં ભેગા થઈશું. નમસ્તે.